નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ રાહી જીકે એજ્યુકેશનમાં। આજના વિડીયોમાં આપણે એજ કેલ્ક્યુલેટર વિશે જાણીશું। કોઈપણ વ્યક્તિની ઉંમર આપેલી હોય તો તેની આજની તારીખથી તેના કેટલા વર્ષ, મહિના અને દિવસો થયા તે જાણી શકાય છે। એ પહેલાં આપણે કેટલીક મહત્ત્વની બાબતો જાણી લઈએ કે એક મહિનામાં કેટલા દિવસ હોય છે। તો ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય છે અને લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો, એક વધારાનો દિવસ હોય છે અને બીજા મહિનાઓમાં 30 અને 31 દિવસો હોય છે। એક વર્ષમાં 12 મહિના હોય છે અને એક વર્ષના કેટલા દિવસ હોય છે? 365 દિવસ અને લીપ વર્ષ હોય તો એક વધારાનો દિવસ એટલે કે 366 દિવસ હોય છે। હવે કોઈપણ વ્યક્તિની જન્મ તારીખ આપેલી હોય તો આજની તારીખ ઉપર લખવાની અને નીચે એ વ્યક્તિની તારીખ લખવાની, તેમાં દિવસ, મહિનો અને વર્ષ લખવાના રહેશે। હવે બાદબાકી કરવાની રહેશે। તો 21માંથી 10 જાય તો 11 રહેશે અને 5માંથી 6 ન જાય એટલે 10 को લેવો પડશે। જ્યાં 2026 છે તેથી એક વર્ષ ઓછું કરીશું તો અહીંયા 5મા મહિનામાં એક વર્ષ એટલે કે 12 મહિના થશે અને 5 17 મહિના થશે। 17 મહિનામાંથી 6 મહિના બાદ કરીશું તો 11 મહિના રહેશે અને 2026માંથી 2025 થઈ જશે અને નીચે 1990 માઇનસ કરીશું એટલે 35 વર્ષ રહેશે। આ રીતે 11 દિવસ, 11 મહિના અને 35 વર્ષ થશે। તે જ રીતે કોઈ વ્યક્તિની 17/9/1950ની સાલ હોય તો તેને આજના કેટલા વર્ષ થાય તો તે રીતે સેમ કરવાનું રહેશે। અહીંયા 2026 છે તેમાંથી 2025 થશે અને 2025માંથી 1950 બાદ કરી 75 રહેશે। અહીંયા 10 આવશે એટલે કે એક વર્ષ, એટલે કે વર્ષનું આપણે મહિનામાં ફેરવીશું તો 12 મહિના અને 5 17 મહિનામાંથી 9 મહિના કાઢીશું એટલે 8 મહિના રહેશે અને 21માંથી 17 બાદ કરીશું એટલે 4 રહેશે। એ રીતે 4 દિવસ, 8 મહિના અને 75 વર્ષ થશે। જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ। જય હિન્દ।